નમસ્કાર વિદ્યાર્થીઓ, આજના વિડીયોમાં આપણે વાત કરશું 12મા ધોરણના સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ સ્ટ્રીમની જે રિઝલ્ટ ડેટ છે એ ક્યારે જારી થશે, મતલબ જે રિઝલ્ટ છે એ ક્યારે જારી થશે અને ફાઇનલ ડેટ આપણે આજે રિલીઝ થઈ ગઈ છે. આપણે જણને જણાવવાના છે વિડીયોમાં કે જે તમારી ફાઇનલ ડેટ છે એ શું છે અને તમે સૌથી પહેલા તમારું રિઝલ્ટ છે એ ક્યાં જઈને ચેક કરી શકશો. આપણે જો ઓલમોસ્ટ આપણે માર્ચમાં એક્ઝામ પતી ગઈ હતી. માર્ચના 14-15 16 તારીખના દિવસે જે એક્ઝામ હતી એ સાયન્સ સ્ટ્રીમની પતી ગઈ હતી અને 16 દિવસના તારીખે જે કોમર્સની એક્ઝામ હતી એ પણ પતી ગઈ હતી. પણ હવે 2 મહિના પછી એટલે 1.5 મહિના પછી જે રિઝલ્ટ છે એ જારી થવાની પૂરી સંભાવના જણાવી રહ્યા છે. એટલે કે ફાઇનલ ડેટ આજે આવી ગઈ છે અને ઘણા લોકોને અત્યાર સુધી ખબર નથી કે રિઝલ્ટ છે એ ક્યારે આવશે. જીએસસીબીની ઓફિશિયલ વેબસાઇટે પણ ડેટ જારી કરી દીધી છે. એ ટેન્ટેટિવ ડેટ જારી કરી છે, પણ અમે તમને આજે ફાઇનલ ડેટ જણાવવાના છીએ. અને આર્ટ્સ અને કોમર્સનો પણ એ જ ફાઇનલ ડેટ હશે. કદાચ આર્ટ્સનો અલગ હશે, પણ કોમર્સ અને સાયન્સવાળાના જે સ્ટુડન્ટ જે રિઝલ્ટ ડેટ છે એ બંને સેમ જ છે. તો હું તમને બતાવી દઉં કે જે ફાઇનલ ડેટ છે તમારી શું છે. મેના પહેલા સપ્તાહમાં તમારી ફાઇનલ ડેટનું રિઝલ્ટ આવશે. એટલે કે 12મા ધોરણનું સાયન્સ અને આર્ટ્સ કોમર્સનું જે ફાઇનલ રિઝલ્ટ છે એ મેના પહેલા સપ્તાહમાં જે રિઝલ્ટ છે એ જારી થઈ જશે. એટલે કે 3 મેના દિવસે સવારે 8:30 વાગ્યા તમારું જે રિઝલ્ટ છે એ જારી થઈ જશે. અને આપણે વાત કરી લઈએ કે સૌથી પહેલાં તમે રિઝલ્ટ ક્યાં જઈને ચેક કરી શકશો. તે તમે મિત્રો જઈને ચેક કરશો સ્ટડી વિલેજની વેબસાઇટ ઉપર. અને અત્યારે એ ડેટની પણ જે જાણકારી છે અમે ત્યાંથી મેળવી લઈએ છીએ, તો ત્યાં જઈને પણ એ તમે ચેક કરી શકશો કે જે ફાઇનલ ડેટ છે એ લાઈક રિયલ છે કે ખોટી છે, એ પણ એ ત્યાં જઈને તમે ચેક કરી શકશો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ અને ઓલ ધ બેસ્ટ ફોર યોર રિઝલ્ટ. અને જે લોકો નપાસ થાય એ લોકો ચિંતા ના કરતા, ફરીથી એક્ઝામ આપી દેજો. મળીએ, બાય.